वडोदरा महानगर पालिका के फायर एनओसी विवाद में अब एक नया मोड़ आया है। सस्पेंडेड पूर्व चीफ फायर अफसर पार्थ ब्रह्मभट्ट की ओर से अपने ऊपर लगे हुए सभी आरोपों को नकारा गया है। इसी बात का खुलासा देने के लिए आज वो म्युनिसिपल कमिश्नर की कचहरी पर पहुंचे थे। वहां पर पत्रकारों के साथ उनकी ओर से बातचीत की गई और अपने ऊपर लगे हुए सभी आरोपों को नकारा गया। उन्होंने स्पष्ट तौर पर यह कहा है कि तत्कालीन म्युनिसिपल कमिश्नर दिलीप राणा के एक भी सिग्नेचर गलत नहीं है और इस मामले में किसी भी तरीके का कोई भी शक हो तो संबंधित अधिकारियों के पास से उसकी जानकारी हासिल की जा सकती है। इसके अलावा उनकी ओर से यह भी दावा किया गया है कि कांग्रेसी काउंसलर आशीष जोशी की ओर से जो आरोप लगाए गए हैं वो गलत है। सूरत के मिथिलेश यादव उन्हें भड़का रहे हैं, ऐसा भी उनका कहना है। इसके अलावा फायर एनओसी की प्रक्रिया संपूर्ण तौर पर आधिकारिक सिस्टम के तहत पूर्ण हुई है और अपने कार्यकाल के दौरान उन्होंने तकरीबन 1600 जितनी एनओसी मंजूर की है, ऐसा दावा भी उनकी ओर से किया गया है। इसके अलावा फिनलैंड दौरे को लेकर भी उन्होंने ज्यादा जानकारी दी है और इस दौरान किसी भी तरीके की कोई भी गैर नीति हुई हो, डमी सिग्नेचर हुए हो या कौभांड हुआ हो, उसकी निष्पक्ष जांच करने की बात भी उनकी ओर से बताई गई है और अगर जांच में खुद दोषी साबित होते हैं तो फिर पुलिस थाने जाके एफआईआर का सामना भी करेंगे, ऐसा भी सस्पेंडेड अधिकारी पार्थ ब्रह्मभट्ट का कहना है। तब आपको बता दें कि कांग्रेस के वार्ड नंबर 15 के काउंसलर आशीष जोशी की ओर से इस मामले में एक गंभीर आरोप लगाते हुए ये बताया था कि चीफ फायर अफसर विदेश में होने के बावजूद भी उनके सिग्नेचर से फायर एनओसी जारी की गई है। तब आरटीआई के आधार पर बोगस एनओसी, गैर नीति और भ्रष्टाचार के मुद्दे उठाकर उनकी ओर से निष्पक्ष जांच की मांग साझा की गई थी। तब फिलहाल तो इस पूरे मामले में जांच चल रही है, लेकिन इस मामले को लेकर पूर्व चीफ फायर अफसर पार्थ ब्रह्मभट्ट ने अपनी ओर से आज खुलासा दिया है। સૌપ્રથમ તો મીડિયા મિત્રોને નમસ્કાર મારા તરફથી અને ધન્યવાદ કે આપે આ પ્રશ્ન પૂછ્યો। ઘણા દિવસથી હું આક્ષેપ જોશીનું ઇન્ટરવ્યૂ જોઈ રહ્યો છું, જેમાં તેઓ મારા વિશે કહી રહ્યા છે કે ફિનલેન્ડ પ્રવાસ આપ ખોટો કરેલ છે, જે તમામે બાબતો મારા માનની હાનિ થઈ હોય બદલ મારે સદર બાબતને ખુલાસો કરવો પડે છે। જે મેં કહી રહ્યા છે કે પાર્થ બ્રહ્મભટ્ટ ફિનલેન્ડ ખાતે ગયેલ હતા, જેમાં માનનીય કમિશનર શ્રી દિલીપ રાણા સાહેબના હસ્તાક્ષર ખોટા છે, તે વાત સદંતર ખોટી છે। આપ સદર બાબતને માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા સાહેબ પાસે કન્ફર્મ કરી શકો છો। તદુપરાંત તેઓ એવું કહી રહ્યા છે કે મુદ્દા નંબર ટેન્ડરની મુદ્દા નંબર 4ની શરત પ્રમાણે તે સમય દરમિયાન કેમ ના ગયા। તો આપ સૌ મીડિયા મિત્રોને જણાવું કે ફેબ્રુઆરી 2024માં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થઈ ગયેલ હતું, જેથી કરીને ટ્રાવેલિંગ એડવાઇઝરી ઓફ ઇન્ડિયા તેમજ ફોરેનમાં પણ કોઈ અન્ય ટ્રાવેલર્સને અલાઉડ નહોતા કરતા। તે બદલ વ્હીકલ વડોદરા શહેર આવી ગયું। એના બાદ એના ટ્રેનિંગ અર્થે અમારે જવાનું થયું। એ ટ્રેનિંગની પણ સ્પષ્ટતા કરું કે ટ્રેનિંગની અંદર ટ્રબલ શૂટિંગ્સ પ્રોબ્લેમ્સની ટ્રેનિંગ હોય, જેની અંદર હાઈ સેન્સર્સ લાગેલા હોય। વડોદરા શહેર માટે આ વ્હીકલ એક આધુનિક એસેટ છે, જે અમારા લોંગ વિઝન, જે વડોદરા ફાયર બ્રિગેડ તેમજ વડોદરાની જનતાને સુરક્ષા માટે પ્રોક્યોર કરવા માટે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા સાહેબે પણ તે સમયે ઘણી મદદ કરી અને એ વ્હીકલ વડોદરા શહેરની ખાસ કરીને સુરક્ષા માટે લાવેલ છે। એ આધુનિક વ્હીકલ છે અને એક જ વ્હીકલ છે કે જે બહાર ઇન્ડિયાની બહાર બને છે, ફિનલેન્ડ બને છે, ટોરોન્ટો ખાતે બને છે, જેમાં મારી સ્પષ્ટતા આપને એ છે કે મારી કોઈ સહી કરાવેલી કમિશનરશ્રીની ખોટી નથી। રહી વાત ટ્રેનિંગની, ટ્રેનિંગ બહુ ડીપ લેવલની છે। એ વ્હીકલની પાછળ આવેલું બ્રેન, જેના અંદર તેના સેન્સર્સ, તેનું મોનિટરિંગ, તેના એઆઈ ઓપરેશન્સ વગેરેની અન્ય વિગતોની પ્રાથમિક વારમાં તાલીમ થાય છે। અને બીજો વાત એમને મારા વિશે એમ જણાવેલ હતું કે મારા ક્વોલિફિકેશન્સ નથી, પણ વડોદરા શહેર માટે મારા સંપૂર્ણ ચીફ ફાયર ઓફિસર માટે મારા સંપૂર્ણ ક્વોલિફિકેશન પરફેક્ટ છે અને શાયદ મેરિટમાં મારાથી હાયર વડોદરા સિટીમાં હાલમાં કોઈ હોય પણ નહીં। એટલે મારા एजुकेशन पर्पज़ नहीं, पर मैं आपने बात करी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।